જો મિત્રો, હવે પછીનો આપણો પ્રશ્ન છે ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. હવે ગંગા નદી એ કહેવાય છે કે આપણા ભારતની સૌથી મોટામાં મોટી નદી તરીકે જેની ગણના થાય છે, કારણ કે ગંગા નદીનો બેસિન વિસ્તાર સૌથી વધારે પ્રમાણમાં ભારતમાં વ્યાપ્ત છે, મીન્સ કે ફેલાયેલો છે. જ્યારે સિંધુ નદી અને બ્રહ્મપુત્ર જે નદી છે એ બંને નદીઓનો જે વ્યાપ છે એ ભારતની બહાર છે, બરાબર. એના કારણે ભારતની સૌથી મોટામાં મોટી નદી તંત્ર તરીકે ગંગા નદીનો સમાવેશ થાય છે. એટલે જો ગંગા નદી જે છે એની લંબાઈ જે કહેવાય તે 2500 કિલોમીટર છે, જ્યારે બ્રહ્મપુત્ર નદી અને સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. પરંતુ એ બંને નદીઓની લંબાઈ વધારે હોવા છતાં પણ તેમનો બેસિન વિસ્તાર ભારતની બહાર વધારે છે. એના કારણે ભારતની સૌથી મોટી નદી તંત્ર તરીકે જે કહેવાય તે ગંગા નદીનો સમાવેશ થાય છે. મીન્સ કે ગંગા નદી સૌથી મોટામાં મોટી નદી તરીકે ઓળખાય છે. હિમાલયના ગંગોત્રીમાંથી નીકળી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. જો શું કહ્યું છે? હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી બરાબર અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે, બરાબર. અને ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે અલકનંદા અને ભાગીરથી નદીઓનો જે સંયુક્ત પ્રવાહ છે એ બંને નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે, અને ત્યાંથી તેમનો જે સંયુક્ત પ્રવાહ છે તે ગંગાના નામે ઓળખાય છે. તે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. એનો મતલબ કે એ ગંગા નદી હરિદ્વાર પાસે જ્યારે પહોંચે છે ત્યારે એ નદી પૂજનીય બને છે, બરાબર છે. એ ગંગા નદી ત્યારે પૂજનીય બને છે. મેદાન પ્રદેશમાં ઘણી નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવીને ગંગાને મળે છે. જો મેદાન પ્રદેશમાં ઘણી મોટી નદીઓ જે છે ઉત્તર દિશા તરફથી એટલે કે ઉત્તર તરફથી આવીને ગંગાને મળે છે. તેમાં નેપાળથી આવતી એટલે કે નેપાળમાંથી આવતી જે નદીઓ છે એમાં ઘાઘરા, ગંડક અને કોશી એ મુખ્ય નદીઓ છે. ખાસ ધ્યાનમાં રાખજો, ગંગા નદીની શાખા નદીઓ કઈ કઈ છે? તો ઘાઘરા, ગંડક અને કોશી. આપણે આ 3 નદીઓના નામ યાદ રાખવાના છે 1 માર્ક્સ માટે, કે ગંગા નદીની શાખા નદીઓ તરીકે કઈ નદીઓની ગણના થાય છે? તો ઘાઘરા, ગંડક અને કોશી. ત્યાર પછી જુઓ, હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ક્યાંથી? હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. તે ગંગાના જમણા કિનારે પ્રયાગ એટલે કે અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને યમુના તથા પટના પાસે ગંગા અને સોણનો સંગમ થાય છે. જો મિત્ર થોડુંક આ વાક્ય ક્રિટિકલ છે એટલે ધ્યાનમાં રાખજો. પહેલું આપણને કહ્યું છે કે હિમાલયના યમનોત્રીમાંથી એક તો પહેલાં યમુના નદી નીકળે છે, જ્યારે ગંગાના જમણા કિનારે એટલે કે પ્રયાગ પાસે જે અલ્હાબાદમાં આવેલું છે એટલે કે પ્રયાગ પાસે ગંગા અને યમુનાનો, બરાબર, પ્રયાગ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે, પટના જે બિહારની અંદર છે, બરાબર, અને એનું રાજધાની છે બિહારની, એટલે કે પટના પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોણનો સંગમ થાય છે. એટલે કે જે ગંગા નદી છે એની અંદર જે યમુના નદીનો સંગમ થાય છે અને બીજી એક નદી છે સોણ નદી, પણ એનો જે વિસ્તાર કે જે એરિયા છે એ બદલાઈ જાય છે. આમાં આપણને પ્રયાગ અલ્હાબાદ કીધું છે તો આ ઉત્તર પ્રદેશ છે, ગંગા અને યમુનાનો, બરાબર, એ પ્રવાહ. ત્યાર પછી કહે છે પટના પાસે, પટના જે પાછું બિહારમાં છે તો ત્યાં આગળ ગંગા અને યમુનાનો પ્રવાહ છે એ મળે છે. જ્યારે પટના પાસે ગંગા અને સોણનો, પાછી બીજી એક નદી એમાં આવીને મળે છે સોણ નદી, બરાબર, એટલે એનો સંગમ થાય છે. અને પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા 2 ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. જો પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા 2 ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામ સાથે પ્રવેશ કરે છે? તો પદ્મા નામ સાથે. કયા? પદ્મા. દક્ષિણ તરફનો બીજો ફાંટો ભાગીરથી હુગલીના નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે. મિત્રો આ સૌથી મહત્વની બાબત છે, એટલે ધ્યાનમાં રાખજો કે પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે
ગંગા બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. ફરાટકા શું થાય છે? બે ફાંટાઓ એટલે કે બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી, શું કહ્યું છે? તેનો મુખ્ય ફાંટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. એટલે કે એનો જે દક્ષિણ પૂર્વ દિશામાં તે આગળ વધે છે અને તે બાંગ્લાદેશની અંદર પદ્મા નામથી પ્રવેશ કરે છે. બાંગ્લાદેશમાં કયા નામથી પ્રવેશ કરે છે? તો આપણે પદ્મા જે નામ છે એ નામ આપણે યાદ રાખીશું 1 માર્ક્સ માટે. અને એનો જે બીજો ફાંટો છે તે ભાગીરથી હુગલીના નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે. પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહ સાથે ભળી જાય છે. જો શું કહ્યું છે? પદ્મા જે ગંગા નદીનો જે આ પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામથી ઓળખાય છે, એ પદ્મા બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહ સાથે ભળી જાય છે, જેને અહીં જમુના કહેવાય છે. જો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો કે ગંગા નદીનો એટલે કે જે પદ્મા જે છે તે અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર એટલે પદ્મા અને બ્રહ્મપુત્રા નદીનો જે પ્રવાહ જે છે એ સાથે જ્યારે ભળી જાય છે ત્યારે તેને જમુનાના નામે ઓળખવામાં આવે છે. કયા નામે? જમુના. ત્યાંથી બંગાળાની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. હવે ત્યાંથી લઈને છેક બંગાળાની ખાડીને મળે છે ત્યાં સુધીનો એનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? મેઘનાના નામે ઓળખાય છે. એટલે બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહ સાથે મળે છે ત્યારે તે જમુનાના નામે ઓળખાય છે, પરંતુ ત્યાંથી જે આગળ વધે છે, બરાબર, અને બંગાળાની ખાડી સુધીનો તેનો જે સંયુક્ત પ્રવાહ છે તે મેઘનાના નામે ઓળખાય છે. ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટરથી વધારે છે અને ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. એટલે જો આયુબ મેં તમને હમણાં કહ્યું હતું તે કે ગંગા નદીની જે લંબાઈ છે તે 2500 કિલોમીટરથી વધારે છે અને ભારતમાં તેનો જે બેસિન વિસ્તાર કહેવાય, એનો જે પ્રવાહન માર્ગ, બેસિન એટલે થાય પ્રવાહન માર્ગ, બરાબર, એ કેટલો છે? સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગા તંત્રમાં વહી બંગાળાની ખાડીમાં જાય છે. એટલે કે ઉત્તર ભારતનું જે મોટાભાગની નદીઓનું પાણી છે તે કોની સાથે? ગંગા નદી તંત્ર સાથે ભળે છે અને એ છેલ્લે ક્યાં જાય છે? બંગાળાની ખાડીમાં જાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુક્ત ત્રિકોણ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે અને તે સુંદરવનના નામે ઓળખાય છે. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુક્ત ત્રિકોણ પ્રદેશ છે એ ખૂબ જ ફળદ્રુપ છે. ફળદ્રુપ એટલે કેવું? કે વધુ ઉપજ આપનારું, બરાબર. એટલા માટે કહેવાય છે કે એ જે મેદાનો છે એમાં સારા એવા પ્રમાણમાં ખેતી સારી એવી થાય છે. દાખલા તરીકે પંજાબની અંદર જો તો આપણા ભારતમાં પંજાબમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર થાય છે, બરાબર છે મિત્રો. તે જ પ્રમાણે અને તેને આપણે સુંદરવનના નામે તે સુંદરવનના નામે ઓળખાય છે.